સાયલાના સાપર પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ સિટી ભાજપ યુવા મોરચા પ્રમુખના ભાઈનું આ હિટ એન્ડ રનમાં મોત નીપજ્યું છે. સાયલા ચોટીલા હાઈવે પર માત્ર 6 કલાકમાં જુદા જુદા 2 અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે. ઇકો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં 4 વારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં સાયલા ચોટીલા હાઈવે પર ફરી અકસ્માતનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં એક મોત નીપજ્યું હતું. સાયલાના સાપર પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ રાજકોટ સિટી ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું હિટ એન્ડ રનમાં મોત નીપજ્યું છે. આમ સાયલા ચોટીલા હાઈવે પર માત્ર 6 કલાકમાં જુદા જુદા 2 અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે. ઇકો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. મૃતક હિરેન ટેલવા રાજકોટના ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સાયલા.